અણહિલવાડ ગો ભક્તિ મહોત્સવની પોથી યાત્રા આજે શુભ શરૂઆત થઈ। આવનાર 13 તારીખે શરૂ થનાર શ્રી અણહિલવાડ ગો ભક્તિ મહોત્સવના ભાગરૂપે આજરોજ પાટણ શહેરમાં રેલવે સ્ટેશનથી ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય પોથી યજમાન દાતા સહિત અન્ય પોથી દાતાઓ જોડાયા હતા। મુખ્ય પોથી હાથીની અંબાડી પર મૂકવામાં આવી સર્વ પોથીઓની વિધિવત પૂજા અર્ચના કરી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાઈ। આ શુભ પ્રસંગે સંતો મહંતો સહિત દરેક સમાજના વડીલો, અગ્રણી આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં માતા બહેનો પારંપરિક વસ્ત્રો પરિધાન કરી જોડાઈ હતી। બહેનોના માથે મંગળ કળશ, તુલસી સાથે પવિત્ર પોથી ઉપાડી જય ગોમાતા જય ગોપાલના જય ઘોષ કર્યો હતો। તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓ, દાતાઓ દ્વારા પાણી અને નાસ્તાની પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી। વાતે ગાતે પોથી યાત્રા દરમિયાન ભાવિક ભક્તો દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી। પાટણ ધર્મનગરી આજે ગૌ માતાની ભક્તિના રંગે રંગાઈ હોય એવું પવિત્ર વાતાવરણ ઊભું થયું હતું। રિપોર્ટ ભરત એલ જોશી, ન્યૂઝ ઓફ પાટણ।